ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અત્યારે હું એને જાગી નાહ્યો તો નથી, મારે દર વખતે બોલાઈ જાય છે નાહી ધોઈને. તો હું હજી જાગીને હેઠે આવ્યો છું ને ખાઈ પી લીધું છે. તો અત્યારે એને બસ હું આટા મારું છું, રખડું છું, બીજું કાંઈ કરતો નથી. અને પપ્પા તો કેમ હુવે છે. અને અહીંયા શ્રદ્ધા કામ કરે છે. લે હમણાં ડબ્બો પડી જાત, હમણાં પડી જ જવાનો તો એ તો રહી ગયો એમ કે. હું હા ચડી હું છે એટલે તમે વ્લોગમાં આવશો પછી કઈ મમ્મી? હા એમ વાંધો નહીં વાળા. ઘરમાં મહેમાન આવ્યો છે. હાય તો કે મારો ભાઈ છે, મારા કાકાનો છોકરો ધાર્મિક. અને તું ક્યાં ઉતરો હતો? તું કઠોર વાળા રસ્તે જતો હતો. હું તને સવારે 6 વાગે લેવા આવ્યો હતો, પણ પછી ની મને નીંદર જ નથી આવી. તારે ગોળો ખાવો છે? ગોળો અહીંયા શંકર નો ફેમસ ગોળો આવે. અરે મજા આવશે, સાહેબ એકવાર. હું સાચું કઉ છું, તારે મજા આવી જશે. હું ખાઈશ ને, હું તારે આરોર ખાઈશ તમ તાર તો લઈ લ્યો કેમ. અને અહીંયા રેડી હાલે છે, રેડી. મમ્મી તું ખાઈશ ગોળો? તું નહીં ખા ગોળો તો તું ખાઈશ ગોળો? હે તું ગોળો ખાઈશ? હા ડૂટી ફૂટી જ્યાદા ડલવાના એમ. પપ્પા પપ્પા ગોળો ખાવો? ગોળો હે ખાવો છે? આ કે ના ખાવો હોય ને તો લઈ લઉં છું. તો હાલો મિત્રો, ગોળો લેવા જઈએ છીએ. હમણાં ઓલા ભાઈ આવે એટલે ગોળો બનાવડાવું. મિત્રો આપણું પોપટ થઈ ગયું છે. અત્યારે હું બહાર ગયો ને અને જોયું ને ગોળા વાળો હતો જ નહીં, પતી ગયું, હજીયું થઈ ગયું. આવું જ થાય મારી હારે. હાય હોયો ગયો ઓલો. કામ કરજે, તું બહાર જતા પેપ્સી લેતી આવજે. હારી આવજે હો ને, લઈ લેજે, વાંધો નહીં. QR મોકલજે, QR. તો મિત્રો પાછો જયલો આવી ગયો છે. જયલા ને તો રોજ લઈ લઉં વ્લોગમાં, એવું હોય તો, ન હોય તો વાત અલગ છે. કા જયલા આમ હામું જોતો એક વાર, તાર સાંડલો બતાવો છે. પ્યોર રામાનંદી. હા વાહ. હે દરરોજ હોય પણ રોજ તો હરખી રીતે વ્લોગમાં નથી આવતો ને. કાલ કદાચ ભૂસાઈ ગયો તો, આજ છે પાછો. આજ ગરમી નથી ને એટલે. આજ ગરમી નથી? શું વાત છે, ગરમી તો છે. આટલી બધી નથી, પવન છે બાર. એવું છે તો હોય છે એટલે લેજો. શરમાઈ છે બહુ મારો ભાઈ. લીધો મેં લીધો. શર્મા તો નથી ભાઈ. હવે નથી તો બોલી હે આખી રાત નથી તો એ હમણાં હોઈ જાય. કા થોડોક આરામ કરી લેજે, નકર હમણાં આપણે શું કે ઓલા ને દાડી ઉભા રહેવાનો ફોન કરી લો. ગૌલા ની દુકાન આવું તાર? ગૌરવ ની દુકાને તો કઈ બીજે ક્યાંક જાતા આવે. બીજે કઈક તો ક્યાં જવું? તો મિત્રો સામે ડાકુ ઉભું છે. એ ડાકુ ઘરે નથી આવું? હે પછી આવીશ. ક્યારે? એક આ ડાકુ છે, એક આ ડાકુ તૈયાર થાય છે. આમ જો શ્રદ્ધા છે ને બેન છે, બે અત્યારે બહાર જાય છે. બહાર ક્યાં જાવ છો તમે લોકો? ક્યાં જાવ છો? લેવા જાવ છો? સામાન લેવા જાવ છો? ગરબા ક્લાસમાં જાય છે. ગરબા ક્લાસમાં? પેલા હવે ભાઈ, હવે ઘરનું કામ પતાવો ને પછી ગરબાનું કરજો. હવે ઘરનું કામ પતાવવા સામાન લેવા જાવ છો ને? થોડોક સામાન લેતા આવજો, થોડો ઘણો. હા એમ કામ કરીને જ જઈતી કે એમને રખડી છે? એમ રખડવાનું મેં ક્યાં કઈ કીધું જ છે? હું રખડવા એમ બોલ્યો જ નથી. અરે મતલબમાં પેલા કામ કરો ને પછી ગરબા રમવા જાવ એમ. આ તો મેં પાડી દીધી ને એક વારમાં. હા પાડી દીધી ને, એ જોવાનું છે. ધાર્મિક અત્યારે જાય છે બહાર આટો મારવા જ નથી જતા, પણ અમે બે જઈએ છીએ કલેક્ટર ઓફિસે. 5 દીજોનો ફોન આવ્યો હતો કે કલેક્ટર ઓફિસે જવાનું છે. અમે ત્યાં જઈએ છીએ, પછી ત્યાંથી અમે ક્યાંક આટો મારવા નીકળી જઈશું. તો તમે વ્લોગમાં બન્યા રહેજો, અમે ત્યાં જઈને તમને બતાવી. અમે બે આવી ગયા છીએ. ક્યાં આવ્યા છીએ ધાર્મિક? આપણે જિલ્લા સેવા સદનમાં આવ્યા છીએ. 5 દીજોના કઈક કામથી આવ્યા.
તો મિત્રો કામ તો અમારું પતી ગયું અને અમે કામ પતાવીને વહી આવ્યા હતા ને વહી આવી તે કલાકનો રસ્તો અને 5 મિનિટનું કામ. વાહ. અને ડિસ્ટન્સ જો ખાલી ડિસ્ટન્સ કેટલું ભાઈ કામરેજ થી આ એટલે 17 18 20 કિલોમીટર. અઠવા ગેટ પાસે આવ્યા અમે લોકો 20 કિલોમીટર આગળ ખાલી 5 મિનિટના કામ હાટું. વિચાર કરો. દેખ રહે હો પાવર કો પાવર. અમે થાકી ગયા. હા તો મિત્રો અમે અહીંયા સુધી આવ્યા તો અમારી મહેનત ને કઈ અમે વ્યસ્ત ન જવા દઈએ. અમે તરબૂચનું જ્યુસ બે અહીંયા આટવા લાઈન નું ફેમસ છે કા ત્યાં અમે પીવા ઘડીક ઉભા રહ્યા અને પછી ઘરે જઈશું. બહુ સારું બનાવે કા મજા આવે ને પીવાનું. પણ આ બેન નહીં આવે ને તો 2 ગ્લાસ પીવે. બે આવ્યા ને રસ્તામાં એટલે રસ્તામાં 2 ડાકુ મળી ગયા. આ ઈ ડાકુ છે જે આપણને ઘરેથી મળ્યા હતા ઈ. અને મારો ખર્ચો થઈ ગયો અમુક નો ઉભો હુકામ રહ્યો સિગરેટ થી પીધી. મિત્રો અમે આવી ગયા છીએ ઘરે અને હુઈ ગઈ. મમ્મી નો નથી ઉતારતો. દાંત કાઢે છે. મારો ન ઉતારતો. ઈ કે આને તો આને કઈ કામ ધંધો છે આમ જો ગરબા ઈ રમીને આવી થાકી ગઈ. અને અમે નથી થાય આપણે ક્યાં ગયા હતા કરતા આગળ ગયા હતા ને આપણે ક્યાં ગયા હતા આપણે અઠવાડિયા નતા ગયા. આ લોકો સરસાણા જઈને થાકી ગયા. હે પછી આપણે મસ્ત ખાઈ પી લીધું છે. અને મમ્મી તું હું યાર આખો દી અત્યારે મેં કર્યું કા સીઆઈડી નથી જોતી અત્યારે તારક મહેતા જોવે છે મારી હારવાર. હા ઈ મેં કર્યું છે. અને આનું હવે હાવ પોપલું પાકી ગયું છે એટલે હુઈ ગઈ છે. હવે હુવાની તૈયારી કરે છે ઈ ફૂલ. અને પપ્પા બહાર બેઠા પપ્પા કામ ધંધો પપ્પા કઈ નથી કરતા. પપ્પા છેલ્લા બહાર બેઠા બીડી પીવે છે મસ્ત. અત્યાર સુધી પપ્પાને એમ કીધું હતું કે તમે એને અંદર બધા બહાર બેઠા હતા ને ત્યાં તમને એમ કીધું હતું ને બહાર વયા હોય એમ. હું કામ અંદર અત્યારે કેમ તમે એકલા ગયા? હે વાદળા જોવો છો? હા આમ તો વાદળા સારા છો. તો આજનો વિડીયો અહીં સુધીનો જતો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. ને ઘણા લોકો એવા છે કે જે લોકો છે ને રેગ્યુલર પણ વિડીયો જોઈ નાખે છે પણ એ કોઈને સબસ્ક્રાઇબ નથી કરતા. હવે કેમ નથી કરતા એ મને નથી ખબર પણ હવે એને કરી નાખજો. મને કાંઈ નથી જોતું, મારે ખાલી સબસ્ક્રાઇબ કરેલું જોઈ. બરાબર તો તમે સબસ્ક્રાઇબ કરી નાખજો. હું હવે જાઉં છું. મળ્યા હવે કાલના વ્લોગમાં. ત્યાં સુધી મોજ કરો. ટાટા બાય બાય. સી યુ. જય શ્રી રામ. ટાટા.